આપણે 1 કપ શીંગ લેવાની છે। શીંગ ડાળી અને ખજૂરની આપણે લાડુડી બનાવવાની છે। પોષણ પોટિંગ વાળી આપણે લાડુડી બનાવવાની છે। એના માટે આપણે શીંગને પહેલાં શેકી લેવાની છે। શેકીને આપણે એને ફોતરા ઉખાડી નાખવાના છે। આપણે ધીમા ગેસથી શેકવાની છે એટલે દાજે નહીં અને સરસ આપણો દાણો શેકાઈ જાય। ફોતરા આપણે એના ફોતરા છે ને આપણે ઉખડી નાખવાના છે। આપણે શીંગ ઠંડી થઈ ગઈ છે, સરસ ફોતરા ઉખડી જાય છે તો આપણે આના ફોતરા ઉખડી નાખવા। આપણે ફોતરા બધા ઉડાડી દેવાના। આપણે લેશું હવે ડાળિયા। અડધો વાટકો લીધા છે, કપ લીધા છે। ડાળિયાને આપણે જોઈ લઈશું, બસરું હોય તો નીકળી જાય। આપણા ડાળિયા ચોખ્ખા જ છે। આપણે આને હવે મિક્સરમાં કાઢી લેવાનું છે, તો મિક્સરમાં કાઢવા માટે મિક્સરની જરૂર પડશે। આપણે મિક્સરમાં એડ કરી દઈશું। આપણે શિંગદાણાની અંદર નાખી દઈશું। આપણે મિક્સરમાં પાવડર બનાવી નાખવાનો થઈ ગયો ને, એકદમ મસ્ત શીંગ ને ડાળિયાનો પાવડર સરસ થઈ ગયો છે। આપણે આને સાઈડમાં લઈ લઈશું। આપણે ખજૂર લેવાનું છે, ખજૂરની અંદર બિયા છે એ આપણે એને બહાર કાઢી લેવાનું છે। ઓછો ખજૂર છે, આપણે એના લાડુ બનાવીને ડાળિયા અને શીંગના તો બહુ મસ્ત લાગે। આપણે જે બનાવ્યું છે ડાળિયા અને શીંગનું પેસ્ટ એ આપણે અંદર એડ કરી દઈશું। એની અંદર આપણે ખજૂર નાખી દઈશું। ખજૂર નાખીને આપણે અંદર ગોળને આપણે ઝીણો ઝીણો કાપી લેવાનો। આ ગોળને આપણે ઘીમાં ઓગાળી નાખવાનો છે। આપણે ઘી નાખશું અને આને ઓગાળી લેવાનો છે। તો ગેસ ઉપર મૂકીશું। આપણો ગોળ ઓગળી ગયો છે। આપણે એને પાયો નથી લેવાનો, આપણે ખાલી ગોળને ઓગાળવાનો જ છે। ગોળ ઓગાળીને આપણે અંદર એડ કરી દેવાનો છે। આપણો ગોળ અંદર નાખી દીધો છે। હવે આપણે એને મિક્સ કરી દેવાનું છે। ઠંડુ થાય ને પછી આપણે હાથની મદદ કરવા લેવાની છે। બધું મિક્સ થઈ જાય પછી આપણે એના લાડુ વાળવાના છે। આપણે 1 ચમચી ઘી નાખીશું। થઈ ગયું બધું એકદમ મિક્સ થઈ ગયું ને, હવે આપણે એની નાની નાની લાડુડી વાળવાની છે। આપણે એક ડીશમાં રાખીશું। એકદમ ભરપૂર પ્રોટીન અને કેલ્શિયમવાળો આપણે લાડુડી થઈ છે। શીંગ ડાળિયાની આપણે લાડુડી સરસ તૈયાર છે, એકદમ સરસ બની ગઈ છે, ઓછી ને પ્રોટીનથી ભરપૂર। તો આપણી શીંગ ડાળિયાની લાડુડી સરસ તૈયાર છે। તો હાલો ખાવા। જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।